પાકતા રહી જાવ એવા લીલા ચણાના પુડલા બનાવીએ. 1 કપ જેટલા લીલા ચણા, 2 તીખા મરચાં, 1 આદુનો ટુકડો ઉમેરીને પીસી લેશું આવું કણીવાળું. ત્યાર પછી ચણાનો લોટ લેવાનો છે, તેમાં ચોખાનો લોટ પણ ઉમેરી દેવાનો છે અને જે ચણા પીસ્યા છે એ પણ ઉમેરી દેશું. સાથે પાલક લઈ લેવાની છે, ધાણા લઈ લેવાના છે. મસાલા કરીએ, મીઠું, હળદર પાવડર, સાથે ખાટી છાશ 1 કપ જેટલી લીધી છે. મિક્સ કરતા જઈએ. ફરીથી અડધો કપ જેટલી ઉમેરી 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું. એક જ ડાયરેક્શનમાં ફેટી લેશું. ત્યાર પછી આપણે તેને પુડલા બનાવીશું. એ માટે નોનસ્ટિક પેન પર થોડું પાણી છાંટી તેને ઠંડી કરવી. ત્યાર પછી પુડલાને સરસ રીતે પાથરી દેવા. ઘી ઉમેરી દેવાનું છે, ચાટ મસાલો ઉમેરવાનો છે, લીલા સ્પ્રિંગ ઓનિયન આપણે ઉમેરીશું, પનીર ઉમેરી દેવાનું છે, શેઝવાન ચટણી અથવા લસણની ચટણી. તેને 1 મિનિટ માટે રોસ્ટ કરીને ફેલાવી લેવાની છે. ચીઝ મેલ્ટ થાય એટલે ગરમા ગરમ પુડલાને ટોપરાની ચટણી સાથે સર્વ કરીશું. રેસીપી ગમે તો લાઈક અને કમેન્ટ આપી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું. આવજો.